સંસદની વિવિધ સમિતિઓમાં ગુજરાતના સાંસદોને મળ્યું સ્થાન. ઉદ્યોગ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમાં પરસોત્તમ રૂપાલાને સ્થાન મળ્યું છે. તો શિક્ષણ, મહિલા, બાળકો, યુવા, રમતગમત સમિતિમાં વડોદરાના એમપી હેમાંગ જોશીને સ્થાન મળ્યું છે. ડિફેન્સ માટેની સમિતિમાં શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થયો છે. ખેતી, પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ માટેની સમિતિમાં ગેનીબેનનો સમાવેશ થયો છે. વોટર રિસોર્સ માટેની સમિતિમાં ધવલ પટેલનો સમાવેશ. અમારા સંવાદદાતા કિંજલ આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે. કિંજલ, માહિતી. देखो જે લોકસભા અને રાજ્યસભાની અંદર પણ વિવિધ કામ માટેની જે સમિતિઓ હોય છે તે બનાવવામાં આવતી હોય છે. એક સમિતિમાં અંદાજે 30 જેટલા સભ્યો હોય છે કે જે વર્તમાન સ્થિતિ હોય છે, અલગ અલગ પોર્ટફોલિયો હોય છે, તેની કામગીરી સહિતના જે ઓડિટ્સ હોય છે તેની પણ ચર્ચા છે તે કરતા હોય છે. ગુજરાતમાંથી વાત કરવામાં આવે તો ગુજરાતના પણ અનેક સાંસદોને આ વખતે સ્થાન છે તે મળ્યું છે. જો વાત કરવામાં આવે વડોદરાના હેમાંગ જોશી, તો એ શિક્ષણ, મહિલા, બાળ વિકાસ, રમતગમતની અંદર નીચે કમિટી છે તેમાં તેમને સ્થાન મળ્યું છે. જ્યારે સુરતના પ્રથમ વખતના સાંસદ મુકેશ દલાલ છે તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિની અંદર સ્થાન મળ્યું છે. જસવંતસિંહ ભાભોર, હસમુખ પટેલ અને પુરુષોત્તમ રૂપાલા તેમને ઉદ્યોગ માટેની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કાયદા અને ન્યાય માટે દિનેશ મકવાણાને સ્થાન મળ્યું છે. હાલાકી ગુજરાતની વાત કરવામાં આવે તો ગેનીબેન કે જે વિપક્ષના એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે તેમનો પણ સમાવેશ જે કમિટી છે તેની અંદર કરવામાં આવ્યો છે. અને તેની સાથે જ ડિફેન્સની વાત કરવામાં આવે તો ડિફેન્સ માટેની જે સમિતિ છે તેમાં શક્તિસિંહ ગોહિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે વિપક્ષમાંથી ગેનીબેન ઠાકોર અને શક્તિસિંહ ગોહિલનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. તેની સાથે જ વોટર રિસોર્સમાં ધવલ પટેલની વાત કરવામાં આવે, સામાજિક ન્યાય કલ્યાણમાં મનસુખ વસાવાની વાત કરવામાં આવે, રેલવે માટેની કમિટીમાં નરહરી અમીન અને ભરત સુતરિયા અને લેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે ગુજરાતમાંથી જે અલગ અલગ જે કમિટી સંસદ માટેની બની છે તે ગુજરાતમાંથી અંદાજે 15 થી જેટલા વધારે સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બે વિપક્ષના સાંસદ છે તેમનો પણ સમાવેશ કરાયો છે. ઓકે કિંજલ, આભાર જાણકારી બદલ.